જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. નોન ક્રિમિનલ જે સર્ટિફિકેટ છે તે ઘણા લોકોને જરૂર પડતી હોય છે. આ જે સર્ટિફિકેટ છે તમે ઘરે બેઠા પણ હવે અરજી કરીને મંગાવી શકો છો. પોસ્ટ દ્વારા તમારા ઘરે સર્ટિફિકેટ આવી જાય છે. ઘરે બેઠા કેવી રીતે અરજી કરવી સ્ટેપ બાય સ્ટેપ આપણે આજના આ વિડીયોમાં જાણીશું. સૌપ્રથમ આપણે વાત કરીએ ડોક્યુમેન્ટ્સને કયા કયા જરૂર પડશે. તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે રેસિડેન્સી જે પ્રૂફ છે તેની અંદર તમને જે સ્ક્રીન પર દેખાય છે તેમાંથી કોઈ પણ એક જે ડોક્યુમેન્ટ છે તે તમારે હોય તો અહીંયા તમારે અપલોડ કરવાનો રહેશે. જેમ કે રેશન કાર્ડ, ટ્રુ કોપી ઓફ ઇલેક્ટ્રિસિટી બિલ, ટેલિફોન બિલ, ઇલેક્શન કાર્ડ, પાસપોર્ટ, બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક, પોસ્ટ ઓફિસ અકાઉન્ટનું સ્ટેટમેન્ટ અથવા પાસબુક, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા ગવર્મેન્ટનો આઈડી ફોટો કાર્ડ જે પણ હોય તે, અથવા તો વોટર બિલ જે 3 મહિનાથી જૂનું ન હોવું જોઈએ. આટલા ડોક્યુમેન્ટ્સમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ્સ તમારે રેસિડેન્સી પ્રૂફ તરીકે આપવાનું રહેશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો આઈડેન્ટિટી પ્રૂફમાં તમારે ઇલેક્શન કાર્ડ, પેન કાર્ડ, પાસપોર્ટ, લાઇસન્સ અથવા તો કોઈ પણ ગવર્મેન્ટ આઈડી કાર્ડ ફોટાવાળું જે હોય છે તે, અથવા તો સિટીઝન ફોટો, અથવા તો એજ્યુકેશન જે હોય છે તમારી એલસી કે એવું કોઈ પણ વસ્તુ તમારી પાસે કોઈ પણ એક ડોક્યુમેન્ટ્સ તમે અહીંયા આપી શકો છો આઈડેન્ટિટી કાર્ડ માટે, આઈડેન્ટિટી પ્રૂફ માટે. ત્યારબાદ ઇન્કમ પ્રૂફમાં તમારે ઇન્કમ સર્ટિફિકેટ અથવા તો લાસ્ટ પે સ્લીપ જે તમારું પગારની સ્લીપ છે તે તમારે આપવાની રહેશે, અથવા તો તમારે સર્ટિફાઈડ કોપી ઓફ વિલેજ જે પણ તમારું ઇસ્યુ કરેલું હોય તે, એટલે ઇન્કમ સર્ટિફિકેટ આપશો તો વધુ સારું રહેશે. ત્યારબાદ કાસ્ટ સર્ટિફિકેટ તમારે અહીંયા આપવાનું રહેશે. ત્યારબાદ રિલેશનશિપ પ્રૂફ, એફિડેવિટ અથવા તો ફોટો આઈડી ઇસ્યુ બાય ગવર્મેન્ટ એજ્યુકેશન દ્વારા જે પણ હોય તે તમારે અહીં આપવાનું રહેશે. ત્યારબાદ સર્વિસ અટેચમેન્ટ તમારું જે પણ જે વસ્તુ માટે તમારે અહીંયા જે સર્ટિફિકેટ જોઈએ છે તેનું અહીંયા તમારે પ્રૂફ આપવાનું રહેશે. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે સૌપ્રથમ આપણે તમારા મોબાઈલ કે લેપટોપમાં ગૂગલમાં જઈને તમારે ડિજિટલ ગુજરાત સર્ચ કરવાનું છે. જે ફર્સ્ટ વેબસાઇટ આવે ત્યાં ક્લિક કરીને તમારી સામે આ રીતનું એક પેજ આવી જશે. અહીંયા તમને 2 ઓપ્શન જોવા મળી રહેશે, એક લોગિન અને એક છે રજિસ્ટ્રેશન. જો ડિજિટલ ગુજરાતમાં તમે ક્યારેય પણ રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમારે ફક્ત તમારો આઈડી એન્ડ પાસવર્ડ એડ કરીને તમારે લોગિન કરવાનું રહેશે. અને જો તમે ફર્સ્ટ યુઝર્સ છો ડિજિટલ ગુજરાતના તો તમારે અહીંયા તમારે જે પણ ડિટેલ્સ છે આધાર કાર્ડ, ઈમેલ આઈડી અને ફોન નંબર એડ કરીને તમારે ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરીને પોતાનું એક રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ રજિસ્ટ્રેશન થયા બાદ તમારી પાસે આઈડી પાસવર્ડ આવી જશે, તે તમારે અહીંયા એડ કરીને આપણે લોગિન કરવાનું રહેશે. લોગિન કર્યા બાદ અહીંયા આપણે જે યર છે એ યર સિલેક્ટ કરવાનું રહેશે. જેમ કે અત્યારે હાલમાં જે પણ રનિંગ યર તમારે અપ્લાય કરવાનું હોય તે અહીંયા સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારે ન્યૂ રિક્વેસ્ટ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આપણી સામે આ રીતનું એક પેજ આવી જશે જેમાં તમને વિવિધ અલગ અલગ અહીંયા જે સર્વિસ છે તે જોવા મળી રહેશે. ઇન્કમ સર્ટિફિકેટ છે, રેશન કાર્ડને લગતી સર્વિસ છે, દરેક વસ્તુ અહીંયા તમને જોવા મળી રહેશે. જેમાંથી આપણે જવાનું છે નોન ક્રિમિનલ સર્ટિફિકેટમાં. ત્યાં ક્લિક કરતાની સાથે જ આપણી સામે આ રીતનું પેજ આવી જશે. અહીંયા તમને ડોક્યુમેન્ટ્સનું જે લિસ્ટ આપણે અગાઉ જોઈ ગયા તે પણ અહીંયા જોવા મળી રહેશે. ત્યારબાદ અહીંયા તમારે ફીસ છે એ 20 રૂપિયાની પે કરવાની રહેશે. અને તમારી જે ટિક બોક્સ છે ત્યાં ટિક કરીને તમારે આધાર નંબર એડ કરીને તમારે કન્ટિન્યુ ટુ સર્વિસ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરશો એટલે આ રીતનું આપણી સામે જે એપ્લિકેશન ફોર્મ છે તે આવી જશે. અહીંયા તમારે તમારું નામ, સરનેમ, તમારી બર્થ ડેટ, તમારો જે પણ નેશનાલિટી હોય તે, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર એડ કરીને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. આ રીતે તમારે તમારી દરેક ડિટેલ્સ તમારે અહીંયા ફિલઅપ કરવાની રહેશે. આ ડિટેલ્સ ફિલઅપ કરશો એટલે તમે ડાયરેક્ટ જે પેમેન્ટનું ઓપ્શન આવે છે ત્યાં આવી જશો અને તમારે અહીંયા 20 થી 25 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ કરશો એટલે થોડાક જ દિવસમાં તમારા ઘરે પોસ્ટ દ્વારા તમારું જે આ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે આવી જશે. તમારે કોઈ પણ જગ્યાએ આ સર્ટિફિકેટ માટે જવાનું નથી, ના તો ડોક્યુમેન્ટ્સ આપવા જવાનું છે. ફક્ત ઘરે બેઠા આ રીતે મોબાઈલ થ્રુ તમે ઘરે બેઠા તમારા જાતે એપ્લાય કરીને તમારું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવી શકો છો. એપ્લિકેશન ફોર્મ ભરવામાં કોઈ પણ તમને પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. માહિતી પસંદ આવી હોય અને ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો.
અને જો તમારે ઓફલાઈન એપ્લિકેશન ફોર્મ ભરાવવું હોય, ઓફલાઈન રીતે તમારે આ રીતે સર્ટિફિકેટ કઢાવવું હોય તો તમારે નજીકના જે પણ તલાટી કેન્દ્ર તમારે લાગુ પડતું હોય ત્યાં જઈને તમે ઓફલાઈન ફોર્મ પણ ભરી શકો છો. આ હતું ઓનલાઈન ફોર્મ જે ઘરે બેઠા તમે મેળવી શકો છો સર્ટિફિકેટ. આવી જ વધુ માહિતી તમને અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર મળી રહેશે. આવી જ ગવર્મેન્ટની યોજનાઓ તેમજ ભરતીની માહિતી મેળવવા માટે અમારી ચેનલ ઉપર જો તમે નવા આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે જ અમારા ઇન્સ્ટાગ્રામ આઈડી એન્ડ ફેસબુક પેજ એન્ડ વોટ્સઅપ ગ્રુપને પણ જોડવાનું ભૂલશો નહીં. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. એપ્લિકેશન ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને આ રીલ્સને વધુને વધુ શેર કરજો.